નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। આમ તો ગુજરાતમાં કહી શકાય કે આંગળીના વેઢે ગણી શકાય એટલા તિરુપતિ બાલાજીના મંદિરો આવ્યા છે। તો આપણે આજે આવી પહોંચ્યા છીએ સિહોર તાલુકાના આંબલા ગામે। કહી શકાય કે કુદરતી વાતાવરણ જ્યાં જોવા મળી રહ્યું છે, પર્વતો છે, નદી છે, તળાવો છે, લીલોતરી છે, આ તમામ વસ્તુઓ અહીં જોવા મળે છે। મનને શાંતિ મળે એ પ્રકારનું આ મંદિર છે, તિરુપતિ બાલાજીનું આ મંદિર છે। ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ। આપણી સાથે જોડાયા છે મેહુરભાઈ લવતુકા। આપણે તેમની સાથે વાત કરશું, ક્યારથી આ મંદિર બંધાયું છે, કેવા પ્રકારનો ઇતિહાસ છે, બધી જ માહિતી આપણે તેમની પાસેથી લઈશું। મેહુરભાઈ, ખાસ કરીને આ મંદિર છે એ કેટલા વર્ષ જૂનું? આ મંદિર લગભગ આશરે 48 કે 49 વર્ષ જેવા થયા હશે, તે પહેલાં બનેલું। અને આંધ્રમાંથી રામલિંગ સ્વામી જે છે, તમે એને સભી એની કાળી દાઢીવાળા, એણે પોતે આવીને આ સ્થાપના કરેલી 1977માં લોકભારતીમાં। ત્યારે આપણે આવેલા વડાપ્રધાન મોરારજી દેસાઈ એ પણ આ મંદિરની મુલાકાત ત્યારે લઈ ગયેલા। અને ત્યાર પછી બાપુ જે છે એ આ બધું ડેવલપ કરી અને છેલ્લા 25 વર્ષ પહેલાં એ પોતે તપ કરવા જવું છે એમ કહી અને ક્યાંક હિમાલય બાજુ વહી ગયા, પછી પાછા આવ્યા નથી। ત્યાર પછી અમે બધા ગામના લોકોએ બીજા એક ભાઈને આપ્યું હતું કામ, એણે થોડું થોડું ચલાવ્યું। પણ છેલ્લા 4 વર્ષથી અમે પાછું આ મંદિર આખું ડેવલપ થાય માટે સખત પ્રયાસ કરી રહ્યા છીએ। ગ્રામજનો, ગામના આગેવાનો, બહારના આગેવાનો, સાર્વજનિક ટ્રસ્ટ છે। અહીંયા સાર્વજનિક ટ્રસ્ટ બનાવ્યું છે। અહીંયા કોઈ ગાદીપતિ નહીં, અહીંયા માણસો હોય કે પૂજારી હોય એને વેતન આપવામાં આવે છે, માણસોને વેતન આપવામાં આવે છે। અને આ સાર્વજનિક ટ્રસ્ટ કોઈ અહીંયા ભેદભાવ કોઈ જ્ઞાતિનો કે સમાજનો કોઈ છે નહીં। અને આ તિરુપતિનું મંદિર જે છે એ તમે બધા સમજો છો કે વિષ્ણુ ભગવાનનું મંદિર છે, તિરુપતિ ભગવાનનું છે, પદ્માવતી માતાનું મંદિર, ત્રણેય મંદિરો અહીંયા છે। રામાનુજ આચાર્યની પણ મૂર્તિ છે, એ બાપુએ જ મૂકેલી। એટલે એ અમે અહીંયા છેલ્લા વર્ષોથી મહેનત કરી રહ્યા છીએ। આ સ્થળ કુદરતી છે, આવું સ્થળ લગભગ જવલ જ તમને ક્યાંક જોવા મળશે। આ કુદરતી સ્થળની અંદર અમે બધા મિત્રો, અમારો પ્રયાસ છે કે અહીંયા લોકો આવે અને દર્શન કરે, સારું પિકનિક, એક સારામાં સારું સ્થળ, લોકો ફેમિલી સાથે આવે, રહી શકે એની પણ વ્યવસ્થા અમે કરવાના છીએ। અહીંયા આગળ શું ડેવલપ કરી રહ્યા છો અત્યારે? અત્યારે અહીં ડેવલપ કરી રહ્યા છીએ, બધા રૂમ બનાવ્યા છે અમુક રહેવા માટે। બાકી સામે એક રસોડાની શરૂઆત કરી છે, એ રસોડું બનાવ્યું છે। અને રસોડા મારફત રસોડાની અંદર એ તે કે અહીંયા ભવિષ્યમાં પાર્ટી પ્લોટ બને અને લોકો કોઈ સારું મોડું પ્રસંગ કોઈ કરવો હોય, દાખલા તરીકે સપ્તાહ કરવી હોય, કોઈને મેરેજ કરવા હોય, તો અહીંયા આવે આ કુદરતી વાતાવરણમાં એને વ્યવસ્થા રસોડાની કરીશું। બીજું રસોડું માથે બનાવી છે, એ અહીંયા લોકો જે આવી શકે એને માટે વ્યવસ્થા અમે કરી છે। અને ભવિષ્યમાં મારી ઈચ્છા એવી છે, જો ભગવાન કરાવે તો અહીંયા બહેનો માટે, ખાસ કરીને વૃદ્ધા માટે, વૃદ્ધ માતાઓ માટે, કે વૃદ્ધાશ્રમ નહીં પણ એક ભગવાનનું ઘર જેવું બનાવવું છે। અને ન્યાયની અંદર 25-50 જે માળીઓ રખાય બહેનો એવા રાખવા છે। અને વ્યવસ્થા કે ભજન કીર્તન કરે ને એની આપણે વ્યવસ્થા કરવાની, એવું આ મંદિર, આ ટ્રસ્ટ આવું કરવા માગે છે। એ થાય એને માટે પણ આવતા વર્ષે રૂમ બનાવવાની શરૂ કરી દેવાના છે। અને ભવિષ્યમાં બધા આ ટૂંકમાં કોઈ આવા વાદ વિવાદવાળા હોય, બહેનો ઘરે ન બનતું હોય, માળીઓને ઘરે ન બનતું હોય, એવા પણ આવી શકે રહે। અને પાછા આપણે સમજાવીને એને મોકલીએ કે 2 મહિના 3 મહિના રહ્યા હોય અને પાછા એના છોકરાને એમ થાય કે મારી બા ને યારે સારું નહીં, હું લઈ જાઉં, તો આપણે પાછા એને સુપ્રત કરશું। આ વ્યવસ્થા અમે કરવાના છીએ। અત્યારે અહીંયા તહેવારોની કઈ ઉજવણી થતી હોય છે? અલગ અલગ તહેવાર પ્રતિષ્ઠા જે છે વૈશાખ મહિનામાં આવે છે, જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મંદિરની એની ઉજવણી કરીએ છીએ। અને દર વખતે હાથમ આઠમમાં મોટો ઉત્સવ થાય છે। ગામમાંથી બધા ઝુલુસ લઈને આવે, ગામમાંથી બધા ગાજતે વાજતા બધા આવે અને આખું ગામ લગભગ અહીં ભેગું થાય અને આજુબાજુના ગામડાના માણસો આવે અને બધા અહીંયા રાસ ગરબા લે। અને મોટો ઉત્સવ હાથમ આઠમમાં થાય છે। અને બીજો ભાદરવીના દિવસે મેળો થાય છે। ભાદરવીના મેળામાં પણ આજુબાજુથી બધા પુષ્કળ માણસો આવે છે અને ભાદરવી મેળાનો પણ અમે ઉત્સવ કરીએ છીએ। મેહુરભાઈ, અત્યારે માનો કે કોઈ લોકો અહીંયા પ્રવાસીઓ આવતા હોય તો એમના માટે રહેવાની કે જમવાની કોઈ વ્યવસ્થા છે, અથવા તો હવે કાંઈ કરવાનું તો શું કહો? અહીંયા કોઈ આવે રહેવા માટેની વ્યવસ્થા છે। અહીંયા મેં રૂમ બનાવ્યા છે, એટલે સંડાસ બાથરૂમ સાથે કોઈ રહી શકે, એને માટે રહેવું હોય તો બધી વ્યવસ્થા છે। એને ફેમિલી લઈને 5-7 જણા આવ્યા તો રહી શકાય એવું છે। અને એ અહીંયા અમે એ આવે એટલે એને જમવા કરવાની વ્યવસ્થા કરવી હોય તો બધી અહીંયા થઈ શકે એમ છે, એ પણ વ્યવસ્થા કરી દઈએ છીએ। દર્શક મિત્રો, આ હતા મેહુરભાઈ લવતુકા। બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે ભાવનગરનું એક નમૂનેદાર તિરુપતિ બાલાજીનું મંદિર જોવું હોય તો આપે અચૂક એક વખત અહીંયા આવવું પડશે, એટલા માટે કે અહીંયા જે પ્રકારે સુવિધાઓ મળી રહી છે, કુદરતી વાતાવરણનો આહલાદક વાતાવરણ જે છે એ પણ જોવા મળી શકે છે, મનને શાંતિ મળે છે, એ પ્રકારનું આ તિરુપતિ બાલાજીનું મંદિર છે। ફરી મળીશું એક નવા મંદિર સાથે, ત્યાં સુધી રજા આપશો।